ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હવે સ્વાધ્યાય 10.2નો 10.2નો આપણે આજે ત્રીજો લેક્ચર એટલે કે ચેપ્ટરનો કુલ આ 10મો લેક્ચર આપણે શરૂ થશે. હવે સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 12 સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આજના પીરિયડમાં આપણે દાખલા નંબર 13થી 19 દાખલાઓની ચર્ચા કરીએ છીએ અને શરૂઆત કરી દઈએ છીએ દાખલા નંબર 13. તો દાખલા નંબર 13માં સ્ટેટમેન્ટ તમને આપેલું છે, જેના અક્ષો ઉપરના અંતઃખંડોનો સરવાળો 9 હોય એટલે કે a પ્લસ બી ઇક્વલ ટુ 9 હોય અને 2 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ શોધો. અને 2 2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું થશે. તો આપણે ધારી લઈએ, ધારો કે રેખાનું સમીકરણ x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ ટુ 1 છે. આવું આપણે ધારી લઈએ અને અહીંયા એની બદલે આપણે મૂકી દઈએ 9 માઇનસ બી પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ 1. હવે આ જે રેખા છે એ રેખા 2 2 માંથી પસાર થાય છે, એટલે ઉપરોક્ત રેખા 2 2 માંથી પસાર થાય. એટલે આપણે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ પણ 2 મૂકી દઈએ. અને હવે આપણે એનું સાદું રૂપ આપણે આપીએ. સાદું રૂપ આપીએ એટલે 2b પ્લસ 2 9 માઇનસ બી બરાબર b ઇન્ટુ 9 માઇનસ બી. એટલે કે અહીંયા સાદું રૂપ આપીએ એટલે આપણે હવે શું થશે, આગળનું સાદું રૂપ જોઈએ આપણે. 2b प्लस 9 इंटू 2 18 माइनस 2b इक्वल टू 9b माइनस बी स्क्वेर. એટલે 2b અહીંયા કેન્સલ થશે એટલે કે b સ્ક્વેર માઇનસ 9b પ્લસ 18 ઇક્વલ ટુ 0. એટલે b માઇનસ 6 b માઇનસ 3 ઇક્વલ ટુ 0. એટલે b ની આપણને બે કિંમત પ્રાપ્ત થશે. b ની બે કિંમત પ્રાપ્ત થશે, 6 અથવા તો b ઇક્વલ ટુ 3. હવે b ની બે કિંમત આપણને પ્રાપ્ત થાય એટલે હવે તમે જો કે અહીંયા આપણો જે સંબંધ છે a ઇક્વલ ટુ 9 માઇનસ બી. તો આપણે શું કરીશું, b ની બંને કિંમતો આમાં મૂકી દઈશું એટલે એની પણ બે કિંમત આવશે. અને એ બંને કિંમત આવે એટલે આપણે છેલ્લે આની અંદર આપણે મૂકી દઈશું એટલે રેખાનું સમીકરણ આપણને પ્રાપ્ત થાય. તો આપણે જોઈએ એની કઈ કિંમત મળશે. એટલે b બરાબર 6 લઈએ તો a બરાબર 9 માઇનસ બી એટલે 9 માઇનસ 6 એટલે a બરાબર 3 મળે. ત્યાર પછી જો b બરાબર 3 લઈએ તો a બરાબર 9 માઇનસ 3, 9 માઇનસ બી છે એટલે 9 માઇનસ 3 એટલે 6 મળે. એટલે આપણી જોડે બે શક્યતાઓ પ્રાપ્ત થાય. એટલે રેખાના સમીકરણ શું પ્રાપ્ત થશે આપણને, જે આપણે રેખાનું સમીકરણ ધારેલું છે એમાં આપણે કિંમતો મૂકી દઈએ એટલે આપણો આન્સર શું મળશે. અહીંયા જુઓ, a બરાબર આપણે મૂકી દઈએ એક શક્યતા a બરાબર 3 તો b બરાબર 6 અને બીજી શક્યતા આપણને કઈ પ્રાપ્ત થશે, a બરાબર 6 તો આ જે સમીકરણ છે એની અંદર આપણે a અને b ની કિંમતો રિપ્લેસ કરીએ છીએ
વાય અપોન બી એટલે 3, એટલે એનું સાદું રૂપ આપણે આપીએ તો 2x પ્લસ વાય ઇક્વલ ટુ 6. એક આન્સર આપણને આ પ્રાપ્ત થશે અને બીજો આન્સર આપણને અહીંયા પ્રાપ્ત થશે x પ્લસ 2y. 6 લસા લઈએ એટલે બીજો આન્સર આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય. એટલે આ રીતે દાખલા નંબર 8, દાખલા નંબર 13, દાખલા નંબર 13ના આ બે આન્સર પ્રાપ્ત થાય. કારણ કે એ અને બી અંતઃખંડો છે. તમને એવું કીધેલું છે કે એ અને બીનો સરવાળો 9 આપેલો છે અને 2 2 માંથી પસાર થાય છે. તો આપણે આની અંદર મૂકી દીધા બંનેનો સરવાળો 9, એટલે એની જગ્યાએ 9 માઇનસ બી મૂક્યા, ત્યારબાદ 2 2 મૂકી દીધા એટલે બીની કિંમત આપણને 2 પ્રાપ્ત થઈ. એના આધારે એની 2 કિંમત પ્રાપ્ત થઈ એટલે 2 સમીકરણો આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આપણે દાખલા નંબર 13 ગણી શકીએ. હવે દાખલા નંબર 14 આપણે ગણીએ. ઝીરો ટુમાંથી પસાર થતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવે. 2π/3 એટલે 120 અંશનો ખૂણો થશે. π/3 એટલે 60. એટલે એવી આપણે રેખા દોરી. આપણે 0 2 બિંદુ એટલે આવા બિંદુ આપણે લઈએ 0 2. તો 0 2 માંથી પસાર થતી અને 120 અંશનો ખૂણો બનાવતી, ધન એક્સ અક્ષ સાથે 2π/3 નો ખૂણો બનાવતી આપણે રેખા L1 છે. એટલે L1 નું સમીકરણ આપણે પ્રથમ મેળવીએ. ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. એટલે સમીકરણ આપણે મેળવીએ તો અહીંયા શું થશે? જો રેખા L નો ઢાળ 0 2 માંથી પસાર થાય એટલે પ્રથમ આપણે L1 નો ઢાળ શોધી કાઢીએ. તો L1 નો ઢાળ tan 2π/3 થશે. કારણ કે ધન એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે તો tan થીટા રેખાનો ઢાળ કહેવાય. એ આપણે જાણીએ છીએ રેખાના ઢાળની વ્યાખ્યા. એટલે tan 2π/3 ની કિંમત tan π -π/3 એટલે કે -tan π/3 એટલે કે -√3. એટલે 2π/3 ની કિંમત થશે. આ રીતે આપણે મેળવી શકીએ. બીજા ચરણમાં -tan π/3 એટલે -√3. હવે L1 નું સમીકરણ, L1 નું સમીકરણ ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી આપણે y - y1 એટલે એમની કિંમત આપણે મૂકી દઈએ -√3 x -x1. x1 તરીકે 0 2 બિંદુ છે એ x1 y1 બિંદુ ગણાય. એટલે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ y - 2 એટલે -√3x બરાબર y - 2. એટલે કે √3x ને પેલું બાજુ લઈ જઈએ આપણે તો √3x પ્લસ y - 2 ઇક્વલ ટુ 0. એટલે આ રીતે આપણને L1 નું સમીકરણ મેળવી શકાય. હવે આ દાખલો બે પાર્ટમાં આપેલો છે. પહેલાં તો તમને આ રીતે કીધેલું છે 0 2 માંથી પસાર થતી અને ધન એક્સ અક્ષ સાથે 2π/3 નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. હવે શું કહે છે? આજે બીજા પાઠમાં તે રેખાને સમાંતર હોય અને વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર, આ જ રેખાને સમાંતર અને વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર એટલે સમાંતર રેખા આપણે L2. પણ વાય અક્ષને નીચે જો આપેલ રેખાને સમાંતર એટલે આને સમાંતર રેખા આપણે L2 દોરી. વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે આવેલી, 2 એકમ અંતર આવેલી એટલે 0 - 2 અંતર આવેલી L2 રેખાનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો L2 રેખાનું સમીકરણ આપણે કેવી રીતે મેળવી શકીએ? આપણે અહીંયા L2 નું સમીકરણ મેળવવું છે. તો L2 ને L1 સમાંતર રેખાઓ છે. L2 સમાંતર L1 છે એટલે L2 નો ઢાળ એ જ L1 નો ઢાળ થશે. એટલે L1 નો ઢાળ કેટલો થશે? -√3. એટલે L2 નો ઢાળ પણ આ જ થશે. એટલે આપણને L2 નો ઢાળ
એ L1નો ઢાળ જેટલો જ થશે. સમાંતર રેખા હોય તો ઢાળ સરખા હોય. હવે આ બિંદુ આપેલું છે, પેલામાં 0 2 બિંદુ હતું, અહીંયા 0 -2 બિંદુ થશે. તો આપણે એનો ઉપયોગ કરીએ. એટલે L2નું સમીકરણ m × x - x1 y - y1, એટલે m તરીકે આપણે -√3 લીધા, x1 તરીકે 0 અને y તરીકે -2, એટલે અહીંયા -2 આપેલા છે. એટલે -√3x બરાબર y + 2, એટલે કે √3x + y + 2 = 0. આ સમીકરણ L2નું સમીકરણ મળે આપણને. એટલે L2 આ દાખલાનો બીજો પાર્ટ એમ કહે છે તે રેખાને સમાંતર હોય, એટલે L1 ને સમાંતર L2 છે. અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે, ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે, એટલે 0 - 2 માંથી પસાર થાય. એટલે આ રેખાનું સમીકરણ મેળવવું હોય તો L1નો ઢાળ એ L2નો ઢાળ થાય, એટલે L2નો ઢાળ -√3 અને બિંદુ આ લેવાનું છે 0 - 2, 0 2 ની બદલે હવે 0 - 2, એટલે એનું સમીકરણ પ્રાપ્ત થાય. આ રીતે દાખલા નંબર 14 આપણે અહીંયા પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 15ની આપણે વાત કરીએ. દાખલા નંબર 15. પંદરમો દાખલો છે. ઉગમ બિંદુમાંથી x અક્ષ અને y અક્ષ આપેલા છે. આ ઉગમ બિંદુ છે. રેખા ઉપર દોરેલા લંબનો લંબપાત -2 9 છે. આ 0 0 છે. રેખા ઉપર આ એક રેખા છે, આપણે એની ઉપર દોરેલ લંબનો લંબપાત, આ લંબપાતને અહીંયા આપણે આપી દીધા છે -2 9. તો L રેખાનું સમીકરણ મેળવવું છે આપણે. L રેખા જે આપેલી છે એ Lનું સમીકરણ મેળવવું છે. 15મા દાખલામાં આ રીતની છે રકમ આપેલી છે. ઉગમ બિંદુમાંથી રેખા સુધીનું લંબ અંતર આપી છે, લંબ અંતરને લંબપાત આપેલો છે. ઉગમ બિંદુમાંથી રેખા ઉપર દોરેલ લંબનો લંબપાત -2 9 આપેલો છે. તો L રેખાનું સમીકરણ મેળવવું. હવે જો L રેખાનું સમીકરણ મેળવવું હોય તો L -2 9 માંથી પસાર થાય છે. Lનો ઢાળ મળી જાય તો આપણે L રેખાનું સમીકરણ મેળવી શકીએ, ઢાળ બિંદુ સમીકરણ. તો Lનો ઢાળ કેવી રીતે મેળવીશું? તો પ્રથમ જો L OM ને લંબ છે, બરાબર, એટલે પહેલા આપણે OM નો ઢાળ મેળવીએ. OM નો ઢાળ શું થશે? YMO નો તફાવત છેદમાં XMO નો તફાવત -9/2. હવે OM અને L લંબ હોવાથી L નો ઢાળ વ્યસ્ત અને વિરોધી આવે, એટલે L રેખાનો ઢાળ આપણને અહીંયા મળી જશે. શું મળશે આપણને? તો -1/-9/2, એટલે કે 2/9. એટલે L રેખાનો ઢાળ આપણને પ્રાપ્ત થશે 2/9. હવે આપણે Lનું સમીકરણ સરળતાથી મેળવી શકીએ. એટલે Lનું સમીકરણ શું થશે? આપણને ઢાળ બિંદુ સમીકરણનો આપણે ઉપયોગ કરી m × x - x1 બરાબર y - y1, એટલે કે અહીંયા જો m તરીકે આપણે શું લઈશું? 2/9, 2/9, અને બિંદુ તરીકે L રેખા આ બિંદુમાંથી પસાર થાય છે, એટલે x - -2 y - 9. 9 આપણે પેલો બાજુ લઈ જઈએ, એટલે 2 × x + 2 બરાબર 9 y - 9, એટલે કે કૌંસ છોડીએ આપણે 2x + 4 બરાબર 9y - 81, એટલે કે 2x - 9y + 85 = 0. એટલે આ રીતે આપણે
એલ રેખાનું સમીકરણ મેળવી શકીએ. એટલે દાખલા નંબર 15 આપણે અહીંયા પૂરો થાય કે ઉગમ બિંદુમાંથી લંબપાત આપેલો છે. આ લંબપાતને આધારે આપણે ઢાળ શોધ્યો અને એના ઉપરથી એલનો ઢાળ લાવ્યા અને ઢાળ અને બિંદુની મદદથી આપણે એલનું સમીકરણ મેળવી શક્યા. દાખલા નંબર 15 અહીંયા પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 18ની વાત કરીએ. 16 અને 17 દાખલા ખૂબ જ સરળ છે, કૂટ પ્રશ્ન ઉપરથી છે, એટલે તમે સરળતાથી કરી શકશો. એટલે આપણે સીધા દાખલા નંબર 18 ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. દાખલા નંબર 18. અક્ષો વચ્ચેના રેખાખંડના મધ્યબિંદુ. એક રેખા એવી છે કે જેનું અક્ષો વચ્ચેના રેખાખંડનું મધ્યબિંદુ AB આપેલું છે. તો આપણે સાબિત એ કરવાનું છે તે રેખાનું સમીકરણ એટલે એલનું સમીકરણ x/a + y/b = 2 સાબિત કરો. આવું આપણે સાબિત કરવાનું છે. તમને અહીંયા મધ્યબિંદુને અહીંયા આપી દીધા છે. એલ રેખા અક્ષોને જે દુભાગે છે, અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ PAB હોય, રેખા વડે જે રેખાખંડ બને છે એનું મધ્યબિંદુ અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ PAB છે. તો તે રેખાનું સમીકરણ મેળવવું છે. તો પ્રથમ આપણે A અને B એના યામ શોધી કાઢીએ આપણે. તો એના યામ શું મળશે? આપણે ધારો કે P0 અને બીના યામ 0Q છે. એટલે ધારો કે A P0 અને B 0Q છે. એટલે હવે આપણે P અને Q ની કિંમત શોધીએ. તો જો તમે જોઈ શકો છો, P એટલે AB નું મધ્યબિંદુ, એટલે કે AB બરાબર AB નું મધ્યબિંદુ એટલે 0 + P/2 Q + 0/2. એટલે આપણે જોઈ શકીએ છીએ A બરાબર P/2 અને B બરાબર Q/2. એટલે કે P ની કિંમત 2A અને Q ની કિંમત 2B. હવે તમે જુઓ, P ની કિંમત 2A મળી આપણને અને Q ની કિંમત 2B મળી. તો આ 2A અને 2B અત્યારે આપણે રેખાનું સમીકરણ શું છે? P અને Q રેખાના અંતઃખંડો. એટલે એલનું સમીકરણ એકચ્યુઅલી શું છે? તો x/p + y/q = 1 છે. કારણ કે P અને Q અંતઃખંડો છે. P અને Q અંતઃખંડો છે એટલે સ્વાભાવિક છે કે આ રેખાનું સમીકરણ એ બે અંતઃખંડોવાળી રેખાનું આ સમીકરણ થાય. હવે આની અંદર આપણે P અને Q ની કિંમત મૂકી દઈએ એટલે શું મળશે આપણને? x/2A + y/2B = 1. એટલે P અને Q ની કિંમત આપણે મૂકી દીધી. હવે આપણે 2 ને પેલું બદલી જઈએ એટલે x/a + y/b = 2. એટલે એલનું સમીકરણ આપણને સાબિત થાય છે x/a + y/b = 2 આપણને પ્રાપ્ત થાય. x/a + y/b = 2 મળે. એટલે આ રીતે આપણે દાખલા નંબર 18 આપણે ગણી શકીએ. હવે દાખલા નંબર 19. દાખલા નંબર 19 અને 18 એક જ સરખા દાખલા છે, થોડો ઘણો ફેરફાર છે, એ આપણે જોઈ લઈએ. બિંદુ RHK જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે RHK બિંદુ એ એવું છે જે રેખાખંડ ABનું RHK એ રેખાના અક્ષો વચ્ચેના રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે RHK એ
રેખાખંડ એબીનું એ તરફથી લેમડા ઇક્વલ ટુ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તે રેખાનું સમીકરણ મેળવો. એલ રેખાનું સમીકરણ મેળવવું છે આપણે. એલનું સમીકરણ શું થશે એ આપણે વિચારવું. તમને આટલી રકમ આપેલી છે. RHK બિંદુ માટે લેમડા આપી દીધો છે. હવે ફરીથી પાછું આપણે એ જ મેથડે આગળ વધીએ. એના યામ P0 ધારી લઈએ અને બીના યામ 0Q ધારો. એ P0 તથા બી 0Q ધારો. હવે આર બિંદુના યામ આપણને આપી દીધા છે. તો RHK એ આપણને કેવી રીતે પ્રાપ્ત થશે એમ તો લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1 લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1 એટલે લેમડા તરીકે આપણે મૂકી દઈશું 1/2 x1 y1 તરીકે P0 અને x2 y2 તરીકે 0Q. એટલે આ P0 છે એને આપણે x1 y1 લઈએ અને આ જે છે એ x2 y2 એટલે 1/2 x2 પ્લસ x1 લેમડા પ્લસ 1 લેમડા y2 એટલે Q પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1 એટલે કે અહીંયા શું થશે 2 લસા લઈએ તો 1 પ્લસ 2 એટલે 3 થશે. એટલે P અપોન અહીંયા આ કેન્સલ થશે એટલે 2 ઉપર આવશે એટલે 2P અને અહીંયા છેદમાં આવશે 3. જ્યારે આ બાજુ શું થશે Q અપોન આ 2 આવે જતા રહેશે Q અપોન 3. હવે HK બરાબર આપણને આ પ્રાપ્ત થયા એટલે આપણે H બરાબર શું કહી શકીએ 2P/3 અને K બરાબર આપણે Q/3 એવું કહી શકીએ. એટલે હવે તમે જો ફરી પાછું આપણે એ જ મેથડે આપણે આગળ વધીએ કે હવે આપણે રેખાનું સમીકરણ શું થશે તો પહેલાં પીના યામ શું થશે જો 3h/2 અને Q બરાબર 3K. એટલે રેખાનું સમીકરણ એટલે એલનું સમીકરણ x/p પ્લસ y/q ઇક્વલ ટુ 1 અને અંદર આપણે મૂકી દઈએ તો x/3h/2 પ્લસ y/3k ઇક્વલ ટુ 1 એટલે કે 2x/3h 2x/3h y/3k ઇક્વલ ટુ 1. આપણે HK લસા લઈએ 3HK એટલે અહીંયા શું થશે જો 2HK પ્લસ HY બરાબર 3 આપણે નીચે જ રાખીએ છીએ K અને H આપણે ક્રોસ ગુણાકાર અને આ બાજુ લઈ લઈએ આપણે 3HK. એટલે રેખાનું સમીકરણ આપણને આ પ્રમાણે પ્રાપ્ત થશે. એટલે કે એલ રેખાનું સમીકરણ પહેલાં આપણે P0 અને 0Q ધારી લેવાના પછી P ની કિંમત આપણે H અને K ના સ્વરૂપમાં લાવી દીધી અને રેખાનું સમીકરણ હતું એમાં P અને Q ની કિંમત એપ્લાય કરતા H અને K ના સ્વરૂપમાં આપણને આ સમીકરણ પ્રાપ્ત થશે. આ રીતે દાખલા નંબર 19 18મા દાખલા જેવો જ છે. 18મા દાખલામાં મધ્ય બિંદુ હતું જ્યારે અહીંયા લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે HK ના યામ આ પ્રમાણે પ્રાપ્ત થયા આપણને અને એના ઉપરથી P અને Q ચેન્જ કરીએ આપણે P અને Q ના સ્વરૂપમાં લાઈન આપણે રેખાના સમીકરણમાં P અને Q ની કિંમતો મૂકતા આ સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે. હવે સૌથી છેલ્લો દાખલો ચેપ્ટરનો 20મો દાખલો દાખલા નંબર 20. દાખલા નંબર 20ની આપણે ચર્ચા કરીએ. 3 0 -2 -2 અને 8 2 સમરેખ બિંદુઓ છે એમ બતાવો. સમરેખ છે તેમ દર્શાવો.
સમરેખ છે તેમ દર્શાવો. તો કેવી રીતે આપણે બતાવી શકીશું એ આપણે જોઈએ. સમરેખ બતાવવા આવે બિંદુઓ અને સમીકરણની મદદથી, રેખાના સમીકરણની મદદથી. હવે સમીકરણની મદદથી આપણે 3 બિંદુઓ સમરેખ બતાવવા છે. તો આપણે એવું કરીએ કે 2 બિંદુ આપેલા છે, 2 બિંદુથી રેખાનું સમીકરણ શોધી કાઢીએ અને ત્રીજું બિંદુ એનું સમાધાન કરે છે એવું આપણે બતાવી દઈએ. તો 3 બિંદુઓ સમરેખ થઈ જાય. એટલે પ્રથમ આપણે શું કરીશું? AB રેખાનું સમીકરણ મેળવીએ. તમને ખબર છે 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો x - x1, x2 - x1, y - y1, y2 - y1, એટલે કે x - 3, x2 - x1, -2 - 3, y - 0, y2 - y1, -2 - 0, એટલે કે x - 3 upon -5, y upon -2. માઇનસ આપણે કેન્સલ કરી નાખીએ બંને બાજુ, એટલે 2 into x - 3 બરાબર 5y. માઇનસ આપણે બંને બાજુ કેન્સલ કર્યા એટલે 2 into x - 3 બરાબર 5y. હવે એટલે સમીકરણ 2x - 6 = 5y, એટલે કે 2x - 5y + 6 = 0. આ પ્રમાણે AB રેખાનું સમીકરણ પ્રાપ્ત થાય. હવે C બિંદુ આ સમીકરણમાં મૂકી દઈએ. C બિંદુ મૂકતા એટલે C ના યામ કેટલા છે? 8, 2. C8 એટલે આપણે અહીંયા એવું લખીશું C8, 2 બિંદુ મૂકતા એટલે અહીંયા x ની જગ્યાએ 8 અને phi ની જગ્યાએ 2. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે -2 - 0 એટલે 8, 2 બિંદુ આપણે બે મૂકીએ તો 16 અને અહીંયા -6 આવશે. આપણે અહીંયા રકમમાં ભૂલ કરેલી છે. 2x - 5y - 6 એટલે એની અંદર આપણે મૂકી દઈએ. તો શું થશે? જો 8, 2 બિંદુ મૂકી દો અહીંયા, તો આપણે એનો સરવાળો કરીએ તો 16 - 10 - 6 એટલે 0. એટલે એનો અર્થ એ થયો કે C બિંદુ આ AB રેખાના સમીકરણનું સમાધાન કરે છે. આ રેખાનું સમીકરણ કેવું છે? 5y આપણે આગળ લઈ જઈએ એટલે 2x - 5y - 6 = 0 છે. C8, 2 બિંદુ અંદર મૂકી દીધું તો સમાધાન કરે છે. એનો અર્થ એ થયો કે C8, 2 બિંદુ AB રેખા ઉપર આવેલું છે. જ્યારે ત્રીજી બિંદુ રેખા ઉપર આવેલું હોય, 2 બિંદુમાંથી પસાર થતી રેખા ઉપર ત્રીજું બિંદુ આવેલું હોય તો આપણે શું કહી શકીએ? 3 બિંદુઓ સમરેખ છે. એટલે ABC બિંદુઓ સમરેખ છે એમ આપણે કહી શકીએ. એટલે આ રીતે દાખલા નંબર 20 આપણે અહીંયા સ્વાધ્યાયનો પૂરો થાય છે. સ્વાધ્યાય 10.2 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં 10.2 પછીની 3 થિયરમ બીજી પણ છે. એ 3 થિયરીનો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ 10.3 એનો આપણે શરૂઆત કરીશું.